જય માતાજી, હર હર મહાદેવ. હવે નીકળીએ છીએ અંબેથી અને લાલભાઈએ ગાડી અહીંયા કરી નાખી છે. અહીંયા અમારો સામાન છે, જઈ સામાન પેક કરીને ગાડીથી ગેટ બાજુ અંબામાના ગેટે જઈને ના વિડીયો નાનો એવો બનાવીશું નીકળી જાઉં. તો ગાડી થઈ ગઈ પેક હવે ને મળીએ હવે અંબામાના ગેટે જઈને. તો પહોંચી ગયા છીએ અંબામાના ગેટે, દર્શન કરી લેજો બધાય. કેમ કે અહીંયા પોલીસવાળા ઊભા રહેવા દેતા નથી એટલે ઊભું રહેવાનું છે. અમે અંબાજીના ગેટેથી નીકળ્યા અને અમને આવું લોકેશન જોવા મળ્યું છું એટલે બનાવી લીધો છે નાનો એવો વિડીયો. જોવો તો તમને આગળ ડુંગરો બતાવતો હોય છે, એની માથે પણ મંદિર છે. નીચેથી દર્શન કરી નીકળી જઈએ કારણ કે ગાડી મેં પણ જીગા. તો અમને જોવા મળી જશે અહીંયા ગબ્બરનો ડુંગરો, નાનો એવો શોટ લઈ લીધો છે. જુઓ થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં કેમ કે ઉપર તો અમે જવાનું નથી, કેમ કે સામાન ને એવું જાદું છે, ઉપર જવું નથી અમારે. મળી બહાર બીજા બ્લોકમાં આગળ જઈને અમે ડુંગરેથી નીકળ્યા ને અમને કંઈક આવું લોકેશન જોવા મળ્યું હતું. લોકેશન સારું હતું એટલે નાનો એવો વિડીયો બનાવ્યો છે અને બનાવ્યો અમારે અરે બીજો લોકેશન સારું આવે તો બનાવી લેવું પાછો બીજો વિડીયો. પેટ્રોલ પંપે ઊભા હતા અને પાણી ઓછું હતું એટલે પાણી ભરી લીધું છે અને જવું છે સાવરિયા શેઠનું છે એ બાજુ. અમને પાછું આવું લોકેશન જોવા મળ્યું હતું અને બનાવી દીધો છે નાનો એવો વિડીયો. જોવો તમે લોકેશન બહુ સારું છે. વરસાદ પણ આવી ગયેલો છે અહીંયા. આપણે ગુજરાતમાં નથી વરસાદ અત્યારે, અહીંયા વરસાદ છે હવારનો. તો પાછું કંઈક જોવા જેવું મળ્યું છે નવું. આ જોવો ને પાસે પૂકીને જોજો એવા તમને ખબર પડશે શું છે. આ છે માર્બલનો પથ્થર, બહુ ઊંચો ડુંગરો છે. કેમેરામાં નાનું લાગે છે પણ પાસે જઈને જોઈએ બહુ ઊંચું છે અને આ માથે પડવાની પણ શક્યતા રહી છે કેમ કે આ નીચે પડેલા છે, બહુ મોટા નથી પણ નાના છે. તમને આવું કંઈક જોવા મળ્યું છે. ગુફા છે, દેશી ભાષામાં કહે તો ગુફા કહેવાય આને. હવે નીકળીશું આ ગુફાની ઓલી બાજુ. જોવો તમે આ ગરી ગયા છે એ ગુફામાં. ઓલી બાજુ કેવો નજારો છે ખબર પડે આગળ ગયા, કેમ કે હું પણ પહેલી વાર આવેલો સૌ ખબર છે નહીં કાંઈ. બહુ મસ્ત નજારો આવ્યો. આપણે રસ્તામાં ખજૂર લીધો હતો. જુઓ આવો ખજૂર હતો ને અહીંયા ઊભા ઊભા ખાઈ છીએ, ગાડીને પોરો થઈ જાય ને પછી નીકળી જઈએ મળીએ બીજા બ્લોકમાં. તો અહીંયા વરસાદ ફૂલે ફૂલ આવતો હતો તો એ લાલભાઈ કહે છે કે પૂગી જવાનું છે તો એ ગાડી આકે છે અને હું પાછળ બેઠો છું. મને એમ થયું કે નાનો એવો વિડીયો બનાવી લઈએ. રાજસ્થાનમાં વરસાદ અત્યારે શરૂ છે તો નાનો એવો વિડીયો બનાવી લીધો. તો અહીંયા ફૂલ વરસાદ શરૂ થઈ ગયો હતો એટલા માટે અમે ઊભા રહી ગયા અને હોટલ હતી, ચા પાણી પીધા અને ગાડી અહીંયા પડી છે. થેલીમાં બધું નાખી દીધું છે ઠેલાને એવું. વરસાદ ફૂલ તો વરસાદ રહે એવું કંઈ લાગતું જ નથી અને લાલભાઈ કહે છે કે ધીમે ધીમે નીકળવું છે હવે. તો હવે ઘડીક વાર વાટ જોઈએ, નો રહે તો નીકળીએ પછી. વાદળ પણ બહુ છે ને લાગતું નથી કે રહી એમ. તો આ બધું વરસાદ પાણી પાણી કરી દીધું છે બધું. ઉગી ગયા છે એ સાવરિયા શેઠના મંદિરે. આ જોઈ શકો છો તમે, ટ્રાફિક જોવો. અને જાય અંદર અલાઉડ હોય ફોન તો અંદરથી ફોન બતાવીશું. મળીએ પાછા દર્શન કરીને મળીએ પાછા. અમે હાઈલા આવી છીએ, ઘણી વારથી આવી છીએ, તે મંદિર આવ્યું નથી. આવે ને ફોન અલાઉડ હોય તો અહીંયા મંદિર આવી ગયું છે અને જો તમે દર્શન કરી લેજો. મંદિરની અંદર ફોન અલાઉડ હોય તો અંદરથી પણ દર્શન કરાવી દઈ. પૂગી જશે સાવરિયા શેઠના મંદિરે. અંદર ફોન અલાઉડ હતો નહીં. જોવો તમે
મંદિરની બાજુની સાઈડમાંથી થોડોક વિડીયો બનાવ્યો છે. મંદિર આખું તો આવતું નથી, ઉપરથી આવતું નથી મંદિર, પણ થોડુંક આમ કરીને આમ લઈ લેવું. હવે મંદિરેથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ હવે બહાર અમે પાર્કિંગમાં. સાવરિયા શેઠના દર્શન થઈ ગયા છે અને હવે નીકળીએ છીએ. અંદર ફોન અલાઉડ હતો ને, અંદર વિડીયો બનાવ્યો નથી. જઈએ પાછો મળીએ હવે આગળ દઈને પાછા. હા પરીક્ષા ગાડી લાલભાઈ બનાવશે વિડીયો. મળીએ હવે આગળ જઈને. ભાઈ પણ મળી જશો. ભાઈ ભાઈ કે છે જઈએ હવે. તો અમે ઉઈ ગયા છીએ સાવરિયા છે આવી ગયા જમવા. તો તમે બધું જમવાનું હોય છે. ત્યારબાદ છે લાલભાઈ